અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં મેટ્રો રેલવે સ્ટેશન જોડે શનિદેવના મંદિરમાં મકર સંક્રાંતિના દિવસે ઊંધિયું અને મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ જયનીશ શુક્લ, ખાડિયા, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીશ શુક્લા। આપ નિહારો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ એમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। મારું નામ જયનીશ શુક્લા, ક્રાઇમ રિપોર્ટર। આજે અમદાવાદ શહેર આવેલું છે, તે ઘીકાંટા નામનો એરિયા આવેલો છે, વિસ્તાર છે, ઘીકાંટા નામનો વિસ્તાર છે। ત્યાં મેટ્રોપોલિન કોર્ટ છે અને મેટ્રોપોલિન કોર્ટની જોડે મેટ્રો રેલવે સ્ટેશન આવેલું છે। રેલવે સ્ટેશનની પાસે શનિદેવનું મંદિર આવેલું છે। એ શનિદેવના મંદિર દિવસે આજે 14 તારીખે ઉત્તરાયણના દિવસે શનિદેવના મંદિર તરફથી જે ભંડારાનું આયોજન કરે છે અને ભોજન પ્રસાદીનું આયોજન આજે થયું છે અને દરેકને વહેંચણી કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે એવા હરિભક્ત જોડાઈ ગયા છે। તમારું નામ શું? આજે ઉત્તરાયણનો દિવસ છે, તો તમે શેનું આયોજન કર્યું? તમારું મેનુ શું છે? અમારા પવિત્ર દિવસ છે, એ દિવસ દરમિયાન શનિદેવ મંદિર તરફથી ઊંધિયું, પૂરી, જલેબી અને ભજીયાનું આયોજન કરેલ છે, જેથી કરી દરેક જે સર્વે ભક્તો જે જમવા માટેની જે પ્રસાદ લેવા આવે છે એમને અમે પેટ ભરીને સંપૂર્ણપણે પૂરી રીતે અમે જમાડીએ છીએ, જેથી કરીને સંતોષકારક જમી અને એ લોકો અહીંથી અમારી શુભેચ્છાઓ વાહ કરી અને શનિદેવના મંદિરને વાહ કરીને પ્રયાણ કરે છે। જેથી કરીને અમે દર શનિવારે રામરોટીનું આયોજન રાખીએ છીએ, જેથી કરીને દર શનિવારે જે ભક્તો અહીંયા આવી અને રામરોટીનો પ્રસાદ લે છે એ અમને ઘણો આનંદ આવે છે। અને શનિદેવ તરફથી જે પણ અમને યથાશક્તિ પ્રમાણે આયોજન કરવાનું સ્થાન મળેલ છે એ પ્રમાણે અમે આયોજન કરેલ છે। આજે જે ઊંધિયું, જલેબી, પૂરી આયોજન 350-400 વર્ષથી દર્શનનું આયોજન કરેલું હોય છતાં 450 ઉપરાંત ભાઈ ભક્તો આવી શનિદેવનો પ્રસાદ લઈ જાય છે।